હેલો હાય વેલકમ. કેમ છો બધા? મજામાં? તો પહેલા તો એક રિક્વેસ્ટ કે જેન ઝી હોય, જેન આલ્ફા હોય કે જેન મિલેનિયર હોય, બસ એક નાની એવી રિક્વેસ્ટ કે તમારી સિસ્ટર માનો કે ફ્રેન્ડ માનો આ ચેનલને લાઈક કરી લેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો આ કન્સેપ્ટ હું એવી રીતે સમજાવીશ કે તમને 100% સમજાય જ જશે, સાવ ઇઝી ભાષામાં, સાવ સરળ ભાષામાં, બરોબર છે? તો કે આજનો એક ટોપિક છે કે સુધારણા અધિનિયમ, અમેન્ડિંગ એક્ટ 7081, બરોબર? અમેન્ડિંગ એક્ટ જે 7081 ની અંદર આવ્યો હતો, આની પહેલા જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો એના પરથી જ આ એક્ટ આવ્યો હતો. એમાં જે ચેન્જીસ, રેગ્યુલેટિંગ એક્ટ હતો, બરોબર છે, નિયામક ધારો હતો, એનામાંથી જે સુધારણા વધારણા કરીને, એટલે કે તો જો નામ જ શું છે, સુધારણા અધિનિયમ, બરોબર છે? શું છે નામ જ? તો કે સુધારણા અધિનિયમ છે. અને ક્યારે આવ્યો હતો? તો કે 1781 ની અંદર. અને આ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતો? તો કે લોર્ડ વોરેન હેસ્ટિંગ, બરોબર છે? જે છે રેગ્યુલેટિંગ એક્ટ હતો ત્યારે જે વોરેન હેસ્ટિંગ હતો જ. આપણે હવે તમે મને કોમેન્ટમાં કરી જણાવજો કે પ્રથમ ગવર્નર હતો, એમાંથી ગવર્નર જનરલ કરવામાં આવ્યું, એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? એ મને કોમેન્ટમાં જણાવજો. આપણે આગળના લેક્ચરમાં છે એ સરસ મજાથી ભણીએ. હવે આની અંદર શું સુધારવામાં આવ્યું, બરોબર છે? આની અંદર કયા કયા સુધારા કરવામાં આવ્યા? તો કે પહેલો જ સુધારો કરવામાં આવ્યો કે ગવર્નર જનરલની જે કાઉન્સિલ, પરિષદ, બરોબર છે? કાઉન્સિલને બીજું શું કહેવાય? તો કે પરિષદ. ગવર્નર જનરલની જે પરિષદ હતી, બરોબર, એના સભ્યો અને એને કંપનીના જે બ્રિટિશ કંપની હતી એના જે સભ્યો અને જે નોકરો હતા, જે કામ કરવાવાળા કર્મચારી, નોકરો અને કર્મચારી પણ કહી શકીએ, બરોબર છે, એને કામ દરમિયાન છે સુપ્રીમ કોર્ટ કોઈ તેના પર મુકદ્દમો કરી શકે નહીં. હા, એને કામ દરમિયાન કોઈને મારી લીધું હોય, કોઈનો ગુનો કર્યો હોય, તો સુપ્રીમ કોર્ટ છે ત્યારે તેના પર છે મુકદ્દમો દાખલ કરી શકે નહીં. એના અધિકાર ક્ષેત્રમાંથી મુક્ત રાખવામાં આવ્યું. ક્યારે? તો કે જે કંપની છે એ કામ કરતી હોય કે જે માની લો કે 11 થી 5 છે એ એનો કામનો સમય છે, બરોબર છે, તો ત્યારે છે એ કોઈ પણ અધિકારી, સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકારી છે, સુપ્રીમ કોર્ટનો અધિકારી એના પર મુકદ્દમો કરી શકે નહીં. કોના ઉપર ન કરી શકે? તો કે ગવર્નર જનરલના કાઉન્સિલના સભ્ય. ગવર્નર જનરલ પર તો મુકદ્દમો કોઈ કરી જ ન શકે, પણ એના કાઉન્સિલના સભ્યો છે, બરોબર છે, અને તેમાં કામ કરતા કર્મચારી છે એના પર કોઈ મુકદ્દમો કરી શકે નહીં. હવે સમજમાં આવ્યું? તો બીજો કોન્સેપ્ટ શું છે? તો કે મહેસૂલ, જે આવક હતી, બરોબર છે, જે આવક હતી, રેવન્યુ હતો. લાવ ભાઈ, આપી દે, તારો કર હતો આજનો. જે આવક હતી ભાઈ, તારો કર આપી દે. એ બધું શું છે? સુપ્રીમ કોર્ટને એનાથી બહાર આવે. જો સુપ્રીમ કોર્ટને એમાં દાખલ કરવામાં આવે, બરોબર છે, જો સુપ્રીમ કોર્ટ દાખલ થઈ જાય તો તેને નિયમ અને કાયદાનું પાલન કરવું પડે. એટલે સુપ્રીમ કોર્ટને શું કીધું? બહાર જ રહ્યો તમે. તમારું આવકના મામલામાં તમારો કોઈ હક નથી કે તમે મુકદ્દમો દાખલ કરીને એના પર કેસની સુનવાઈ કરી શકો. તો સુપ્રીમ કોર્ટને શું કરવામાં આવી? બહાર રાખવામાં આવી. શું કરવામાં આવી? બહાર રાખવામાં આવી. ત્યાર પછી છે હિન્દુ મામલા. હવે ન્યાય કેમ આપવામાં આવતો? તેની અંદર જે સુપ્રીમ કોર્ટ હતી, બરોબર છે, આ છે આખો સુપ્રીમ કોર્ટને લઈને જ આવ્યો છે. તો કે સુપ્રીમ કોર્ટ હતી એની અંદર ન્યાય કેમ આપવામાં આવતો? તો કે હિન્દુ મામલામાં હિન્દુ કાયદો, હિન્દુ ધર્મના જે ફોલોવર્સ હોય, બરોબર છે, હિન્દુ ધર્મને જે ફોલો કરતા હોય, તો હિન્દુનો કોઈ પણ કાયદો હોય, જેમ કે હિન્દુનો કાયદો છે કે આ જમીન છે, બરોબર છે, હિન્દુને પહેલેથી જ પેઢી વાર જમીન આપવામાં આવે, તો હિન્દુના કાયદામાં માની લ્યો કે કોઈના બે ભાઈઓ છે, એમ કહી દે કે હું તને જમીન આપીશ નહીં, બરોબર છે, માની લ્યો કે તમે છો અને તમારો ભાઈ છે, અથવા તો તમારી સિસ્ટર છે, એને તમે જમીન આપવાની ના પાડી દો, તો તમારી બેન કે તમારો ભાઈ છે એ ક્યાં જાય? સુપ્રીમ કોર્ટમાં જાય. અને સુપ્રીમ કોર્ટ તેના ઉપર મુકદ્દમો કરે, પણ કેવી રીતે કાયદો સુનાવે? જો હિન્દુ કાયદામાં એવું લખ્યું હોય કે હા, બેનને ભાઈને ભાગે પડતી જમીન આપવી પડે, તો એ છે એ આપે, બાકી ના આપે. અથવા તો કોઈ ભાઈ એમ કીધું કે કોઈ પ્રદક્ષિણા કરો, એટલે જપ કરો, એટલે તપ કરો, એવું કઈ લખ્યું હોય કે તમે આ પાપ કર્યો છે, આ કામ કરવાનું, એટલે ગાયોનું દાન કરો, તો એ પ્રમાણે હિન્દુ કાયદા પ્રમાણે સુપ્રીમ કોર્ટ ન્યાય આપતો. મુસ્લિમ મામલામાં મુસ્લિમ તરીકે મુસ્લિમ કાયદો જે હતો, પર્સનલ લો, બરોબર છે, મેં કીધું પર્સનલ લો,
વ્યક્તિગત કાયદો પ્રમાણે છે એ ન્યાય આપવામાં આવતો. તો આ 3 પોઈન્ટ જેને ન સમજણ હોય કયો, બરોબર છે. પોઝ કરીને રિવાઇઝ કરો. પહેલો કાયદો શું હતો તો કે ગવર્નર કાઉન્સિલ હતી, એના સભ્યો અને કંપનીના સભ્યો છે એ સુપ્રીમ કોર્ટની બહાર આપવામાં આવ્યા. ત્યાર પછી છે રેવન્યુ છે એને શું કરવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટથી બહાર રાખવામાં આવ્યો. ત્યાર પછી છે પર્સનલ લો લાગુ કર્યો, હિન્દુને હિન્દુ કાયદા દરમિયાન, મુસ્લિમને મુસ્લિમ કાયદા દરમિયાન. ત્યાર પછી છે કલકત્તામાં રહેતા લોકો પર જ સુપ્રીમ કોર્ટ છે એ પોતાના હક જતાવી શકે, બરોબર છે. કોલકાતામાં રહેતા હોય એ જ લોકો માટે સુપ્રીમ કોર્ટનો સીધો હક બને. બાકી બધે પ્રાંતીય અદાલત હતી, બરોબર છે. બાકી બધે શું હતી, પ્રાંતીય અદાલત. કોલકાતામાં રહેતા હોય, આપણે ગુજરાતમાં રહીએ ત્યાર સમયમાં 1781 પછી છે આપણે ગુજરાતમાં કોઈને મર્ડર કરી નાખ્યું, બરોબર છે, કોઈને મારી નાખ્યા, અને આપણે કલકત્તામાં જઈને એમ કહીએ સુપ્રીમ કોર્ટમાં કે આને છે આનું મર્ડર કર્યું તેથી મારે મુકદ્દમો દાખલ કરવો છે, તો એ ચાલે નહીં. ખાલી ક્ષેત્ર પૂરતું, બરોબર છે, ક્ષેત્ર પૂરતું જ હતું, કલકત્તા પૂરતું. ત્યાર પછી ક્યાંય ઈ કામ કરી શકે નહીં. પછી પ્રાંતીય અદાલતોના ચુકાદામાં સામે અગર જો મેં ગુજરાતની પણ પ્રાંતીય અદાલત હતી, બરોબર છે. એવી રીતે અલગ અલગ જે પ્રાંતમાં જે અદાલત હતી, મેં જિલ્લા કોર્ટમાં દાખલ કર્યો કેસ કે ભાઈ મારે આ પેપર લીક થયું એના પાછળ જોઈ છે, તો જિલ્લા કોર્ટે મને કહ્યું કે બરોબર જ થયું છે, થાય તમે બીજી વાર પરીક્ષા આપી દો, બરોબર. હાલો તાજો મુદ્દો છે એટલે તો જિલ્લા કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે પેપર લીકમાં આ તમે ખોટા છો, મને ખોટી પાડી દીધી, અને હું એમ કહું કે હું સુપ્રીમ કોર્ટમાં કરીશ તો એ પહેલા મારે પીએમ ને મળવું પડે, બરોબર છે, પ્રધાનમંત્રીને મળવું પડે. તો એવી જ રીતે આમાં હતું પ્રાંતીય અદાલતમાં. જો તમને એમ થાય કે આ કાયદો મારા માટે હું અહીંયા સંતોષ નથી આ નિર્ણયથી અને મારે જો સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો હું જઈ શકતી નહીં, ત્યારે તો કેની પાસે જવાનું, પહેલા ગવર્નર જનરલ કાઉન્સિલ છે એને આપવાનો જે ઈ છે ઈ નિર્ણય લેશે આ બાબતનો. પ્રાંતીય અદાલતનો જે પણ કાયદાની ચૂકવણી કરવાની હોય એ કોણ કરશે, ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ, અને એનો હેડ કોણ હતો તો કે વોરેન હેસ્ટિંગ. ત્યાર પછી છે સુપ્રીમ કોર્ટમાં જઈ નહીં શકે. ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ પ્રાંતીય અદાલત અને કાઉન્સિલના નિયમનો બનાવવાની શરત. સુપ્રીમ કોર્ટના છે કેના પ્રમાણે હતી, પર્સનલ લો પ્રમાણે. હવે પ્રાંતીય અદાલત કેના પ્રમાણે હશે તો કે ગવર્નર જનરલ જેમ કહેશે, બરોબર છે, ગવર્નર જનરલ એમ કહેશે કે આની પાસેથી આટલો કર લેવાનો, એટલે એ ગવર્નર જનરલની કાઉન્સિલ છે એ પાસ કરી દેશે એક્ટ, કોઈને પૂછ્યા વગર. આને જ કહેવાય તાનાશાહી, આ બીજું કંઈ નથી. આજે હાલમાં આપણા દેશમાં જેના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે ને એ આ તાનાશાહી, જેમાંથી છૂટ્યા ને એમાં જ પાછા બંધાણા 75 વર્ષ પછી, બરોબર છે. પ્રાંતીય અદાલતોને કાઉન્સિલના નિયમો બનાવવાની સત્તા એ કોની હતી તો કે ગવર્નર જનરલની. એમાં કોઈ પણ કાયદો છે એ બીજા બનાવી ન શકે. તો આઈ હોપ આ 6 પોઈન્ટ હતા જે છે અમેન્ડિંગ એક્ટના હતા, ત્યાર પછી એને સુધારણા કાયદાના હતા, બરોબર છે. મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યું છે, તો કાંઈ પણ જો ખોટું હોય તો તમે તેને સુધારીને કોમેન્ટમાં મને જણાવી શકો છો કે આમાં કોઈ પણ અગાઉ બીજું પણ હતું. પણ 6 કાયદા સાવ ઈઝી છે, ફટાફટ રિવાઇઝ કરીએ. ચાલો, તો પહેલો કાયદો શું હતો તો કે ગવર્નર જનરલ ને કાઉન્સિલના સભ્યો છે એને શું કરવામાં આવતું, અને કંપનીના જે સભ્યો છે એને સુપ્રીમ કોર્ટની બહાર રાખવામાં આવતી. ત્યાર પછી બીજો છે રેવન્યુ કાયદો. જે રેવન્યુ હતો, આવકો હતી, એને સુપ્રીમ કોર્ટની બહાર. સુપ્રીમ કોર્ટ કેના મુજબ ન્યાય આપતી તો કે પર્સનલ લો મુજબ, હિન્દુને હિન્દુ મુજબ, મુસ્લિમને મુસ્લિમ કાયદા મુજબ. ત્યાર પછી છે કલકત્તા પૂરતો જ છે એ શું રાખવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટનો હક છે એ કલકત્તા પૂરતો જ છે. અને પ્રાંતીય અદાલતમાં જો કોઈને નિર્ણય હોય એનાથી ખુશ ન હોય તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે ને, પરંતુ ક્યાં જવાનું તો કે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ પાસે જવાનું. ત્યાર પછી છે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ છે એ જે પ્રાંતીય અદાલત હતી એના માટે નિર્ણય બનાવશે, બીજું કોઈ બનાવી શકે નહીં. તો આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે. ને જો આવા જ વિડીયોને આવી જ રીતે સમજવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, તેથી તમને આવા જ વિડીયો મળતા રહે. અને નવા વિડીયો મળે ત્યાં સુધી ભણતા રહો, લડતા રહો તમારા લક્ષ્ય સુધી. વેરી બેસ્ટ ઓફ લક.